કે જેણે બીજા ફાઉન્ડેશન્સની પણ રચના કરી હતી, હવે એક બાદ એક પાના ખુલી રહ્યા છે. એનો પૂર્વ ખજાનચી અનિલ કાવટ નામનો આ વ્યક્તિ કે જે ઘણા બધા પાના ખોલી રહ્યો છે, ઘણા બધા ષડયંત્ર ખોલી રહ્યો છે એના, અને કહી રહ્યો છે કે એક મૈત્રી ફાઉન્ડેશન, નુપુર આ જાણવા જેવી વાત છે કે ફાઉન્ડેશનની રચના કરી અને આ ફાઉન્ડેશનના સભ્ય નેતાઓ પણ હતા, નેતાઓના પુત્ર પણ હતા. બિલકુલ, અને નેતાઓના પુત્ર, મોટા મોટા રાજકીય નેતાઓની વગ એની છે એ આપણે સ્પષ્ટ રીતે દ્રશ્યોમાં પણ દેખાય છે. અને જ્યારે મંત્રીઓ ખુદ એના કસીદા ગાતા હોય, એની પ્રશંસાઓ કરતા હોય, એની સ્તુતિ ગાતા હોય, તો સ્વાભાવિક છે કે કનેક્શન મજબૂત હોય એ ખ્યાલ આવી જ જાય, અને એ સાબિત પણ થઈ રહ્યું છે. તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ 4-5 મહિના એનું આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, હું, મારા એક મિત્ર કમલેશભાઈ, પછી કમલેશભાઈ ચૌહાણ, ધવલભાઈ પટેલ, આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશભાઈ, અસીમભાઈ, પલકભાઈ, ધવલભાઈ, આ બધા ટોટલ 11 ટ્રસ્ટીઓ છે. રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીખુસિંહ પરમાર સાહેબ છે એમના સન છે કિરણસિંહ. મૈત્રી ફાઉન્ડેશન એ જે પણ અનાથ નિરાધાર બાળકો હોય, જે 14 વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમના માથે છત ના હોય, તો એવા બાળકો માટે